અત્યારે અમારી પાસે એક એવા ડોક્યુમેન્ટ્સ હાથમાં લાગ્યા છે કે જેનાથી શું અમિત ખૂટ મામલાની અંદર પોલીસ ખરેખર અનિરુદ્ધસિંહ જાડેજાને ફસાવવા માંગી રહી છે? આ સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે અને સવાલ પોલીસ પર ઊભો થઈ રહ્યો છે. કોના કહેવાથી પોલીસ આ કરી રહી છે એ પણ અહીંયા સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે, કારણ કે જે ડોક્યુમેન્ટ્સ અમારી પાસે આવ્યા છે તે કોર્ટના ડોક્યુમેન્ટ છે અને આ ડોક્યુમેન્ટની અંદર અનિરુદ્ધસિંહ જાડેજાની ધરપકડ થયા બાદ અન્ય એક વ્યક્તિ અતાઉલ્લા મણિયારની પણ ધરપકડ કરવામાં આવી. આ ધરપકડ થયા બાદ અત્યારે તેમને પોલીસ કસ્ટડીના જે રિમાન્ડ હતા તે પૂરા થયા બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં જુનાગઢ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. પરંતુ અતાઉલ્લા મણિયાર દ્વારા એક સ્ટેટમેન્ટ કોર્ટને આપવામાં આવ્યું છે, જે કોર્ટની અંદર તેને પેશ કરવામાં આવ્યો હતો, જે કોર્ટમાં તેના રિમાન્ડ પૂરા થયા બાદ તેને ત્યાં રજૂ કરવામાં આવ્યો પોલીસ દ્વારા. ત્યાં તેને જજની સામે નિવેદન આપ્યા છે અને એ નિવેદનને આ કોર્ટના ઓર્ડરની અંદર મેન્શન કરવામાં આવ્યા છે. અમારી પાસે જે ઓર્ડરની કોપી છે એ કોર્ટના ઓર્ડરની કોપી છે. આપ અહીંયા જોઈ શકો છો કે આ જે એમના રિમાન્ડ હતા એ રિમાન્ડ અહીંયા આગળ પૂરા થયા છે અને રિમાન્ડ પૂરા થયા બાદ એવું લખવામાં આવ્યું છે કે તેમને કોર્ટની કસ્ટડીમાં સોંપી દેવામાં આવે છે, એટલે કે તે હવે જ્યુડિશિયલ કસ્ટડીમાં તેને સોંપી દેવામાં આવી રહ્યું છે. અને સાથે સાથે અહીંયા જે સહી કરવામાં આવી છે એ સહી કરવામાં આવી છે એડી પરમાર, પોલીસ ઇન્સ્પેક્ટર, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન, જિલ્લો રાજકોટ ગ્રામ્ય, રાજકોટ.